જેમાં દેશભરમાં ચોથો ક્રમાંક અમદાવાદના મોટેરાના માર્ગી શાહે મેળવ્યો છે. સીધા તેમની સાથે વાત કરીશું. બેન, સૌથી પહેલા તો ટીમ9 તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. શું કહેશો, અત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે? થેન્ક યુ. ફીલિંગ સારી છે, ઓવરવેલ્મિંગ છે થોડી, બટ આટલી બધી મહેનત પછી મળ્યું છે, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીના સપોર્ટથી મળ્યું છે, તો આઈ એમ હેપી. અચ્છા, કયા પ્રકારે વિચાર્યું હતું આજના દિવસની શરૂઆત, અને જ્યારે પરિણામ આવ્યું ત્યારબાદ કયા પ્રકારે સૌથી વધુ સેલિબ્રેશન? ઓનેસ્ટલી શરૂઆત એન્ઝાઇટી થઈ હતી, કારણ કે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી યુ ડોન્ટ નો કે આવશે કે નહીં આવે. આવ્યું એના પછી થોડી નમનેસ હતી, ફેધમ કરવામાં ટાઈમ લાગ્યો કે આટલું સારું પરિણામ આવ્યું છે, બટ આફ્ટરવર્ડ્સ ઇટ વોઝ ઓલ હેપી, એવરીબડી વોઝ હેપી, સો બહુ સારી ફીલિંગ. અચ્છા, હવે મુખ્ય વાત, 21 એપ્રિલ રાષ્ટ્રીય સિવિલ સર્વિસ સેવા દિવસ અને 22 એપ્રિલ પરિણામ દિવસ. હવે ભવિષ્યનો પ્લાન? ભવિષ્યનો પ્લાન અત્યારે ચાર્ટ આઉટ કરવો થોડું ડિફિકલ્ટ છે, બટ રેન્ક જે પ્રમાણે આવ્યો છે, જે પ્રમાણે સર્વિસ મળશે અને જે પણ ડ્યુટી મને આપવામાં આવશે એ સારી રીતે બજાવવાનો પ્લાન છે. પ્રાયોરિટી અને પસંદગી શું? પ્રાયોરિટી પણ આઈએએસ જ હતી, પસંદગી પણ આઈએએસ જ હતી, અને મળ્યું પણ આઈ હોપ એ જ હશે રેન્કના બેસિસ પર. અચ્છા, કયા પ્રકારે હવે આગામી સ્વપ્ન રહેશે? કેમ કે હજારો લોકો આ પ્રયાસ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો સફળ થતા હોય છે. તેમાં દેશભરમાં ચોથો ક્રમાંક આપે મેળવ્યો છે. શું એક સંદેશ આપવાનો છે? આ પ્રોસેસ લાંબી છે, જનરલી બધા માટે લાંબી જ હોય છે, તો એમાં કમિટમેન્ટ, એમાં ડેડિકેશન જોઈશે અને કન્સિસ્ટન્સી જોઈશે. તો એ નેવર ગિવ અપ એટીટ્યુડ હોવો જ પડશે, એ નહીં હોય તો આગળ વધવું મુશ્કેલ થશે. કમિટમેન્ટ, એની સાથે સાથે પેશન્સ. ક્યારથી આપે શરૂઆત કરી હતું અને ક્યારે સફળ થયું? ઓકે, તો થોડી શરૂઆત કોલેજના સેકન્ડ યરમાં કરી હતી, યર 2017-18, અને 8 વર્ષની ઓલમોસ્ટ જર્ની છે. 2020માં ફર્સ્ટ અટેમ્પ્ટ આપ્યો હતો, આ મારો 5th અટેમ્પ્ટ છે, સેકન્ડ ઇન્ટરવ્યુ હતો, એન્ડ યસ, ફાઇનલી હવે ઇન્ટરવ્યુ ક્રેક થયો છે. હવે જે સૌથી મેઇન રૂટીન હોય છે કે ઘણી વખત જે એસ્પિરન્ટ્સ હોય છે તે પૂછતા હોય છે કે આટલા કલાક વાંચો, આટલા કલાક વાંચો, આટલા કલાક વાંચો. ખરેખર તમારું રૂટીન શું હતું? એ રૂટીન એકચ્યુઅલી સેમ ના હોય. આટલા બધા 5 વર્ષો સુધી એક જ રૂટીન મેન્ટેન કરવું પોસિબલ નથી. સ્ટાર્ટ થયું હતું રૂટીન જેમાં 10 hours પણ કર્યા છે, 12 hours પણ કર્યા છે, પણ આ વખતે રૂટીન એવું હતું કે 4, 5, 6 કલાક કરો, પણ એટલા પ્રોડક્ટિવ કરો, અને પછી પિયર્સ સાથે ઇન્ટરવ્યુના ટાઈમ પર પિયર્સ સાથે ડિસ્કશન કરો, તો એ બી એક પાર્ટ ઓફ સ્ટડીઝ જ છે. આઈ વુડ લાઈક ટુ ટેલ કે 8 hoursના કે 10 hoursના કે 12 hoursના સ્ટક રૂટીનને બદલે જ્યારે જેટલી જરૂરત છે ત્યારે આપો. કોઈક વાર પર્સનલ કમિટમેન્ટ્સ હોઈ શકે છે, ફેમિલીના કમિટમેન્ટ્સ હોઈ શકે છે, ત્યારે 4-5 કલાક આપી દો છો, તો એને સાથે 10-12 hours કોમ્પન્સેટ કરી દો. અને તમને તમારી કેપેબિલિટીઝ ખબર છે કે તમે 8 કલાકમાં બી ભણી શકો છો કે 12 કલાકમાં, એ પ્રમાણે ખુદનું હાર્ડવર્ક કરવું પડશે. અંતિમ સવાલ, અનેક લોકો હજી પણ આ સ્વપ્ન જોઈને બેઠા હોય છે, અનેક લોકો આ સ્વપ્ન આગળ જોશે, તમારો શું મેસેજ છે? 5 અટેમ્પ્ટ પછી મારો મેસેજ છે કે ધીસ ઇઝ એન અનસર્ટન પ્રોસેસ. તો જો કોઈ છે જેની એજ છે કે જેમને થોડું લેટ સ્ટાર્ટ કર્યું છે, તો આઈ વુડ રેકમેન્ડ એન્ડ એડવાઇસ કે કોઈ પ્લાન બી રાખે, કોઈ જોબ પ્લાનિંગ રાખે, જેથી જે આ અનસર્ટનિટી ને એન્શિયસનેસ છે એને થોડું કામ ડાઉન કરી શકે. ધન્યવાદ ટીમ9 સાથે વાતચીત કરવા બદલ. તો હતા માર્ગી શાહ કે જેમનો દેશભરમાં આજે યુપીએસસીનું પરિણામ આવ્યું, જેમાં ચોથો ક્રમાંક તેમને મેળવ્યો છે, અને તેની સાથે જ તેમના પરિશ્રમની તેમને સીધી વાત ટીમ9 સાથે કરી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોડો ઘરમાં ટીમ9.